તો જીવ મારો અને જીવ મારો તો જીવ મારું મારું શું કરે અને આ જગતમાં એ તારું નથી કોઈ હેજી આ કાયા પણ તારી નથી હેજી આ કાયા પણ તારી નથી અને પછી માયા ક્યાંથી એ હો તો ચિઠ્ઠી ફાટશે જેદી ઉપર વાળાની અને જીવો વેળા થાશે એ તારે જવાની કે ચિઠ્ઠી ફાટશે જ્યારે હે ઉપર વાળાની અને વેળા થશે એ તારે જવાની એ સગા સંબંધી બધા ઉતાવળ કરશે એ તને ચમચી પાણી હેજી પાવાની કે લોટ પાણીનો તારો લાડવો કરશે અને તેથી વેળા નહીં હોય એ તારે ખાવાની કે હાડકા તારા સૌ પડ્યા રહેશે ને આ રાખ તારી એ ઉડી જવાની કે હાડકા તારા બધા એ પડ્યા રહેશે ને રાખ તારી એ ઉડી જવાની આજે હું અને તમે અવાજ કર્યા વગર ફટાફટ વસાઈ ગામનું આંગણું છે અને અમારા હર્ષદભાઈ ના મોટા ભાઈ એવા મહેન્દ્રભાઈ દેહ સ્વરૂપે આપણને છોડી અને પરમાત્માના ચરણોમાં વિલીન થયા છે. શાસ્ત્રો અને વેદો એમ કહે છે કે પરમાત્મા એ અંશ છે અને આપણે બધા અંશી છીએ. શાસ્ત્રો પ્રમાણે આપે છે કે પરમાત્મા અંશ છે, આપણે બધા અંશી છીએ, આપણે એમાંથી નીકળ્યા છીએ અને છેવટે એમાં જઈને પડી જવાનું છે. ગીતાની અંદર કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું કે અર્જુન, આ આત્માને કોઈ શસ્ત્ર મારી શકતું નથી, કોઈ અગ્નિ બાળી શકતો નથી. આ આત્મા અજર અમર છે, તેને કોઈ પણ પ્રકારનું મૃત્યુ આવતું નથી. પણ જુઓ, આ બધું વાતોમાં સારું લાગે. આ બધું શેમાં સારું લાગે
વાતોમાં સારું લાગે, પણ જ્યાં સુધી સદગુરુ પરમાત્મા તમને પ્રાપ્ત ન થાય અને આ વસ્તુનો મરમ ના સમજાવે ત્યાં સુધી પણ માણસના મનન તમને ટેવ કેવી હોય ખબર છે? આપણે છીએ ને 4 પ્રકારની વાણીઓ હોય. આ બધી વાણીઓ અત્યારે ગાયા ને લગભગ 9 વાગ્યાથી ચાલુ થયું અને 12 વાગ્યા સુધી આપણે વાણીઓ ગાયા. મહાપુરુષોએ 4 પ્રકારની વાણીઓ કીધી: માયામુખી, જીવમુખી, ગુરુમુખી અને બ્રહ્મમુખી. લે ભાઈ અવાજ બંધ કરજો થોડો. હા, કે માયામુખ આપણે બધા માયામાં રમીએ છીએ. હું ને તમે જન્મીએ ને ત્યારથી લઈ મરીએ ત્યાં સુધી માયામાં રમીએ છીએ. આ કોના જેવું ખબર છે? કે આપણું સિગરેટનું પેકેટ આવે ને, સિગરેટનું પેકેટ, અને સિગરેટના પેકેટ ઉપર લખ્યું હોય કે ભાઈ આ ધૂમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો આપણે ત્યાં વાંચી ધુમાડા કાઢીએ. આપણું એવું છે. મનન તમને પરમાત્માએ જ્યારે પૃથ્વી ઉપર મોકલ્યા, સંતો એવું કીધું કે જબ તું આયા જગત મેં, આ જગ હસે અને તું રોય, પણ કરણી કુછ એસી કર ચલો કે પછી તું હશે અને જગ. આ મહેન્દ્રભાઈ ગયા, આ કેટલા જણા રોયા? કઈક તો આપણા ભાઈએ વાત ના કરી કે એમના પિતાજીને આવું બન્યું, મહેન્દ્રભાઈને ફોન કર્યો અને પડતી ભૂમે મહેન્દ્રભાઈ આયા અને બધું કામ સુધારી આપ્યું. સાહેબ, જગતમાં આવા સારા કામ કરો ને તો કોક તમને પાછળ ફુલહાર પહેરાવે. કોઈ તમારો ભાવ પૂછતું જગતમાં કોઈને કઈ કશી પડી નથી, પણ જગતમાં તમારું કર્મ બોલે છે. જગતમાં તમારું કર્મ બોલે છે, જગતમાં તમારી સુવાસ બોલે છે. મહેન્દ્રભાઈની સુવાસ એવી છે કે બાપા છે એક વિરોચન નગરથી આ છેડો ને પેલો છેડો, પણ પ્રેમના તાંતડે બંધાઈને આયા છે. આખું ખોડીદાસ મંડળ પ્રેમના તાંતડે બંધાઈને આવ્યું છે. આટલા બધા સગાવાળા બેઠા છે. શેના કારણે? પેલા ભાઈએ વાત ના કરી કે પ્રેમનો તાંતડો એક મુલાકાતમાં સંબંધ થવો અને પછી ત્યાં સુધી સંબંધને ટકાઈ રાખવો. એટલે પેલી માયામુખી વાણી હોય. માયામુખી વાણીમાં શું હોય કે સંતો તમને ચેતવે છે કે પ્રાણિયા ભજીલાને કીર્તાર, પછી આ સપનું છે સંસાર. કોઈ એમ કીધું કે જીવ શાના ફરજ ગુમાનમાં તારે રહેવું છે ભાડાના. હમણાં કોઈ એવું કીધું કે કઠણ ચોટ છે કાળની અને મરણ મોટેરું માન, આ કઈક રાજા કઈક રાજિયા મેલી હાર્યા છે ગરબાર. હું તમે ચોના રહ્યા. પેલો મરી ગયો ને નેપોલિયન, અને સિકંદર મરી ગયો એટલે સિકંદરની માના બહુ આઘાત લાગ્યો. સિકંદર મર્યો એટલે સિકંદરની માના બહુ આઘાત લાગ્યો. મારો સિકંદર એમ કઈ કબ્રસ્તાનમાં ફરવા માંડી. અને કબ્રસ્તાનમાંથી 100 જણા એક હાથે ઉભા થયા. એ સ્ત્રી, તું કોને શોધી રહી છે? કે હું મારા સિકંદરને શોધું છું. એમ કે તારો સિકંદર કેવો હતો? કે મારો સિકંદર આખી પૃથ્વીને જીતનારો હતો. કે એમ બીજું કે મારા સિકંદરે બધા રાજાઓ પર વિજય પ્રાપ્ત કરેલો. એમ દેખાવમાં 6 હાથ પૂરો, આમ તમે જુઓ તો કે એમ બરાબર. બીજું કઈ ખાસ? આનાથી વધારે ખાસ કેવું હોય? એવા તો હો પડે, એવા તો ચેતા ઊંઘી ગયા. આ તારા સિકંદર જેવા તો. સાહેબ, જગતમાં કર્મ બોલે છે. મને તમને ગર્વ છે ને? જુઓ, આમાં ભક્તિ કરવી ને સાહેબ, એ બહુ કાંટાની ધાર છે. આ તરે ભજન હોય અને કદાચ કોકનો છોકરો બેઠો હોય ને, એટલે ઘરવાળાને કોક કે ભાઈ આ મહેન્દ્રભાઈ નું ભજન છે, તમારો છોકરો બેઠો. એ હું વાત કર, રાતના 12 વાગે 1 વાગવા આવ્યો, આ ઠંડી ચકલી શકે, બોલાય કે પાછો પેલો ભજનમાં બેઠો છે, કઈક સંતોની વાણી સાંભળે છે, તોય ઘેરથી ફોન આવે, 12 વાગે 1 વાગે ઘેર પાછો આવી ગયા. કે આવું 2 ભજન સાંભળી બાપા બોલે છે તો હું સાંભળીને આવું. અરે કોઈ સાંભળવું નહીં, બાપા બોલ્યા કરે. તું ઘેર આવીને ભાઈ આપણને આમાં નાનક લાગે છે, પણ કદાચ કોઈ ફરિયાદ ઘેર આવીને કરે કે આ તમારો છોકરો દારૂ પીતો હતો, આ તમારો છોકરો ફલાણા ખૂણામાં બેન જુગાર રમતો હતો, આ તમારો છોકરો ફલાણા ખૂણામાં ઉભો રહી સિગરેટ પીતો હતો, એટલે મા બાપનો જવાબ શું હોય? આખું જગત પીવો.
એમાં હું ન હોય. આપણે એને સ્વીકારીએ છીએ, પણ કોઈક સંતના માર્ગે બાળક જતું હોય ને એને પ્રોત્સાહન નથી આપતા. સાહેબ, આપણે ઘરમાં નવી ગાડી લાવીએ ને 10 લાખ રૂપિયાની, કેમ અમારે કહેવું પડે છે? સંતોનું કામ ચેતવવાનું છે. હા, ચેતવું ના ચેતવું એ માણસના હાથની વાતો છે. સંતોનું કામ ચેતવવાનું કે ઘરમાં 10 લાખ રૂપિયાની ગાડી લાયા હોય અને કોઈ કઈ કીધું હોય કે જોજો આ ગાડી પેટ્રોલની છે, આ ગાડી પેટ્રોલ ઉપર ચાલશે. કોઈ દાડો આપણે ડીઝલ પુરાઈએ? ના પુરાવાય. કોઈ દાડો કેરોસીન નાખીએ? ના નખાય. કેમ? પેલો કે કેરોસીન નાખશો અને ડીઝલ નાખશો ને તો ગાડું બગડી જશે. અને સાહેબ, પરમાત્માએ આ કરોડો રૂપિયા દેતા ના મળે એવો આ શરીરનો તમને દેહ સ્વરૂપ આપ્યું અને એમાં આપણે ના નાખવાનું નાખીએ. તારા આપણને નહીં નડતું કશું. પેલું 10 લાખ રૂપિયાનું ગાડું બગડી જાય, કેરોસીન નાખીએ તો, અને આમાં ના નાખવાનું નાખીએ તો પોલમચા કરીને ફરીએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્યાં ઉભા રહીને વાત કરીએ અને કોની સાથે વાત કરીએ. ગુરુમુખી કહેવાથી ગુરુમુખી નથી થવાતું. સંતોએ કીધું છે આ તો કાંટાની ધાર છે, પણ કોણ ટકે છે? જેની પાછળ ધનવાદ છે આ કુટુંબને. આપણામાં શું હોય ખબર છે? જો આપણે બેઠા બધા ઘરના એટલે વાત કરું, આપણામાં એવો નિયમ છે કે નાની ઉંમરમાં કોઈનું મૃત્યુ થાય એટલે ભજન ના થાય. મને હજુ સુધી ખબર નહીં પડતી આ કોણે ઠસાઈ દીધું છે. આપણામાં આવું હોય ને કે નાની ઉંમરમાં મૃત્યુ થાય એટલે ભજન ના થાય. સાહેબ, ભજન તો ભજન છે, એના શરીરની ઉંમર સાથે કોઈ લેવા દેવા. પેલા 5 વર્ષના પહેલા જે ભજન કર્યું એને કશું ના નડ્યું. પેલા 7 વર્ષના ધ્રુવે ભજન કર્યું એને કશું ના નડ્યું. પેલી 20 વર્ષની મીરાએ ભજન કર્યું એને કશું ના નડ્યું. તો મને તમને શું નડે છે? આગે આપણે લગ્નમાં નાચવા થોડા ભેગા થયા છીએ. આ તો પરમાત્માના ગુણગાન ગાવાના છે. અને ખરેખર ભજનની જરૂર કોને છે? કદાચ આપણી ઉંમર થાય, નોકરીમાંથી નિવૃત્ત થઈ જઈએ અને પછી પાછળનો સમય મળે તો કદાચ આપણે પરમાત્માનું નામ લઈ લીધું હોય, કદાચ કોઈક સંતના શરણે જતા રહ્યા હોય. પણ સાહેબ, ભજનની ખરી જરૂરિયાત તો આ દેહની ઉંમર નાની હોય અને જીવ આત્મા આ શરીરને છોડીને જતો રહે ને એના ભજનની વધારે જરૂર હોય છે. કેમ કે કદાચ મહેન્દ્રભાઈ હતા, આમ તો કઈ જવાની ઉંમર તો નથી ને, એમને નાની ઉંમર કહેવાય દુનિયાદારી રીતે જુઓ તો. પણ કદાચ નોકરી ધંધામાં, એમના કુટુંબની જવાબદારીઓમાં, દીકરીઓ પરણાવવામાં, બધા વ્યવહાર પૂરા કરવામાં કદાચ એ માણસ ભજન ના કરી શક્યો હોય. કદાચ એ જીવને ભજન કરવાનો સમય મળ્યો હોય નહીં, તો મારી તમારી ફરજમાં આવે છે કે આજે જીવ નથી ને તો એની પાછળ ભજન કરવું. એ મારી તમારી ફરજમાં આવે છે ભજન કરવાની. મેં કહ્યું ભજન ગાવાની વાત નહીં કરતો, કારણ કે કબીર સાહેબે તો કહ્યું છે કે ગાવના બજાવના એ તો સબ ગૌવન કા ખેલ હે. કે આ તો બધું ગાવાનું વગાડવાનું ઠીક મારા ભાઈ, બધાને સારું લાગે ગાવું વગાડવું પડે. ભજન કરવાનું છે. હું તમે ભેગા છે એના માટે ત્યાં કે કેસેટમાં આ ડીજે ગીતો વાગે છે તો કેસેટમાં વગાડી ના દઈએ એમ નહીં. તમે કોકને તો માનતા હશો ને, ભગવાન માતાજી જેના માનતા હોય કોકને તો આપણે માનીએ છીએ ને. સાહેબ, એ ભજન અહીંયા મૂકવાનું છે. આપણે નથી કહેતા ટીપે ટીપે સરોવર ભરાય. આપણે આમ ગાવામાં એવું કહીએ કે હંસલો ચાલ્યો જવાનો એકલો અને ત્યાં નથી કોઈનો સંગાત, કે હંસલો ચાલ્યો જવાનો એકલો. પછી એમણે કીધું કે બાધા ભક્તિના તમે બાંધજો અને ના ત્યાં નથી કોઈ વાણિયાના હાથ. ત્યાં કોઈ વાણિયાના હાથ છે તો ભાતું શેનું બાંધવાનું? તો મારા તમારા હલવાનું છે. અત્યારે આપણે ભેગા શેના માટે થયા છીએ? મારા તમારા ભજનમાંથી થોડું થોડું મૂકવા માટે. કે કદાચ જીવનો સમય ના મળ્યો હોય અને ભજન ના કર્યું હોય તો સવારે આપણે રોજ એક માળા કરતા હોઈએ ને તો કહેજો કે હે ભગવાન, હે માતાજી, મારી એક માળા જીવના લેખે. તો જીવનું કલ્યાણ થાય. ખાલી ઊંઘવા બેહવા ચા પીવા આપણે અહીંયા આવતા નથી. તમે કોઈ પણ ભજનમાં જાઓ ત્યાં રતિકર્મ મૂકવું પડે છે. રતિકર્મ મૂક્યા વગર કશું થતું એટલે ઘણી વખત બધી બાબતો અમારે કેવી ઘણી હોય. પણ આજે આપણે એમના
નિમિત્તે ભેગા થયા છીએ, આચાર જે થતો હોય. અને આ છેલ્લું ભજન જો, જેમ હું આ મહેન્દ્રભાઈના નામ લઈને જીવને યાદ કરી રહ્યો છું. અને જેટલું રોવું હોય ને એ મનમાં રોઈ નાખજો, અને પછી પ્રાર્થના કરજો પરમાત્માને અને ગુરુ મહારાજના ચરણોમાં કે હે પરમાત્મા, હે ગુરુ મહારાજ, આ જીવ ફરીથી જ્યાં જન્મ લે ત્યાં સુખરૂપ લે અને પૂર્ણ આયુષ્યને ભોગવો. અત્યારે જે હોય એને જુઓ, ગરુડ પુરાણમાં એમ લખ્યું છે, ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે આત્મા મરી જાય છે, એટલે જે જીવ મરી જાય છે, એનું શરીર પડી જાય છે, એની પાછળ તમે જેટલું રોવો છો ને એ બધું રેટ સ્વરૂપે એ જીવને પીવું પડે છે. આવું ગરુડ પુરાણમાં ઉલ્લેખ છે. ગરુડ પુરાણમાં એમ પણ લખ્યું છે કે જીવ દેહને છોડ્યા પછી 12 દિવસ એના ઘરની ભ્રમણ કક્ષામાં ફરતો હોય છે. કારણ કે એમ હોય જીવને, આ તો શું મહેન્દ્રભાઈનો જીવ ગયો હોય નાની ઉંમરમાં, એક છોકરો પરણાવવાનો બાકી છે, એક છોકરી પરણાવવાની બાકી છે, એટલે એમને દુઃખ તો થયું હોય ને, તારું આ કામ બાકી રહી ગયા. એટલે એ જીવ અહીંયા ફરતો હોય કે હું જઈશ પછી મારા ઘરવાળાનું શું થશે, હું જઈશ પછી મારા છોકરાઓનું શું થશે, હું જઈશ મારા ઘેરથી મારા મા બાપનું શું થશે, આ ઘરની ઉંમરના મા બાપ એમનું શું થશે. સાહેબ, એ જીવ જાય ને એટલે આટલામાં જ ફરતો હોય. જો આપણી ક્રિયાઓ કેવી છે, સંતોએ કેવી ક્રિયાઓ નક્કી કરી છે. આપણે સૌથી પહેલું કામ શું કરીએ? શરીરને બાળી નાખીએ. કારણ કે જીવના સૌથી વધારે પ્રેમ એની હાથે હોય, શરીર હાથે હોય. રોજ સવારે ઉઠણ નાય ધોન તૈયાર થાય ને વાળ વળન 10 વખત હરીસામ જોવું, કશું હાજુ હોય કે ના હોય પણ 10 વખત હરીસામ જોવા જોઈએ. સૌથી વધારે શરીરને હાચવતો હોય, જીવના સૌથી વધારે પ્રેમ પોતાના શરીર સાથે હોય. એટલે આપણે પહેલું કામ શું કરીએ? શરીરને બાળી મૂકીએ. અને શરીર બળી જાય ને એટલે 50% મોહ ઓછો થઈ જાય. ઓહો, જેને હું વધારે પ્રેમ કરતો હતો એ શરીર તો બાળી કૂટ્યું. પછી એને એવું હોય કે મારા વગર કોઈ ખાશે નહીં, કેવું મારા વગર કોઈ રહેશે નહીં. અને આપણે માણસ છીએ, રોઈ રોઈને કેટલા દાડા રહીએ, ભૂખ્યા રહી રહીને કેટલા દાડા રહીએ. સાહેબ, 2 દાડા થાય, 3 દાડા થાય, આપણે હસવા બોલવાનું ચાલુ કરીએ, આપણે ખાવા પીવાનું ચાલુ કરીએ, એટલે જીવને એમ થાય ઓહો, હવે તો મારી બહુ જરૂર લાગતી, બધું ચાલે રાખે છે. અને 12 દાડા થતા સુધી એ જીવનો બધો મોહ પતી જાય. પછી એમ થાય કે મારા પરમાત્માને ઘેર જવું છે, અને ત્યારે ભજન યાદ આવે, તારું કર્યું જ છે નહીં. ભજન કરવામાં તો આવ્યું, કારણ કે આપણને સમય જ નથી મળે ભજન કરવાનો. અને ત્યારે સાહેબ મારી તમારી ફરજમાં આવે છે આ ભજન કરવું. એટલે 12 દાડાનો મહિમા ગાયો. 12 દાડે ભજન રાખવાનું કારણ કે જીવ વચ્ચેમાં અટક્યો હોય ને તો એને મુક્ત કરવાનો છે. અને તમારા મારે કહેવાથી મુક્ત ના થાય, આવા સંતો પધારે ને એ બોલો તો મુક્ત થાય. આ સહીઓ સંતોની ચાલે છે, મારી તમારી સહીઓ ચાલતી. એટલે આ છેલ્લા ભજનમાં મહેન્દ્રભાઈને શ્રદ્ધાંજલિ આપું. તો જતા રહ્યા પણ હવે મહેન્દ્રભાઈ ના એ સદગુણ મને જોને સાંભળે. હે તમે લાખો લૂંટાવશો સાહેબી, પણ આ જનાર પાછા એ જ નહીં વડે. કે જોને લાખો લૂંટાવશો સાહેબી, એ જનાર પાછા એ નહીં વડે. તો ભાઈ મરે બવારીએ અને બેની મરે એ 10,000 પગે ભાઈ મરે બવારીએ અને બેની મરે એ 10,000 પણ નાનપણમાં જેના
હે મા બાપ મરે એને ચારે દિશાના મારા હર્ષદભાઈ ની મનોસ્થિતિ શું છે સાહેબ કે કડવા જો લીમડા પણ શીતળ એની એ જાય કે કડવી ઓજો લીમડી પણ જો ને શીતળ એની એ જાય પણ કે મારા બાંધવો જો એ બોલડા પણ કે જતોય પોતાની અને મારે તમારે શું શીખવાનું કપી પણ પાન ખરંતા અને હસતી કુંપણિયા કે મુજ વીતી તુજ વીત છે એ માટે ધીરી ધીરી હે બાપુડિયા હે મારા મહેન્દ્રભાઈ ના સ્વર્ગેથી ઉતર્યા વિમાન રામ ના તેડા આવ્યા રે મારા મહેન્દ્રભાઈ ના હે આજ સ્વર્ગેથી ઉતર્યા રામ તેડાયા મારા હરિ ન તેડાયા मन भाई हे मारा जीवन भाई करता महेंद्र भाई एमना यादे जोने आहुरानी રડતાયા સુએ રે ચોથા એ તો દીકરાનો કરતા સાથ એ તો દીકરાના કરતા તારો ઘર પર નો યાદ મહેન્દ્ર ભાઈ
ગયા રે લોલ, ક્યાં ગયા રે ઓલા જો હૈયા પાટા રૂવે છે આજે અરે રાયા કે હૃદય સુડાની દાર એ પતની તમારા કોકિલા બેન કરે એ જ્યારે ચારે ચારો મંગળ વરતાયા એ આપણે એક બીજાને બંધાયા બીજાના કોલેજો એવા સાત જન્મોનો આપણો સાથ મૂકી અમને મજેદાર જોને તમે ક્યાં ગયા અને દીકરા તમારા સાહિર ભાઈ કરતાયા એ બેન બાપો બાપો કહીને રે કર્યા મારો પારણિયાનો ઝૂલાનો એ મને આંગળી પકડી ચલાવના મારે પપ્પા પગલી નો પાડના એ અમને મૂકીને ક્યાં ગયા અનડેની તમારીઓ અને ભાઈ તમારા હરગત ભાઈ કર્યા દિન લડતા જોને ચોગા એ બાંધવ માર્યા ક્યાં ગયા રે અને બેનને બનેવી એ અરુણા બેન ઈશ્વરભાઈ કરતાયા મારા મામેરા નો રે પૂરના એ મારા મામેરા નો પૂરના મારી વીરા પસલી નો હકદાર તારી રાગડી બંધાવના ઓ મુખી અમને ક્યાં ગયા રે મુખી અમને ક્યાં ગયા રે અને ભારતી બેન મગનલાલ કરતા મહેન્દ્ર બનયા એ વીરો મારો અમલાડ નો લડાવનાર આજે એકલા મૂકીને ક્યાં ગયો રે અમે એકલા મૂકીને ક્યાં ગયા રે અને સાહેબ આ જગતનો સૌથી મોટામાં મોટો એક સંબંધ અને બાપ અને દીકરીનો બધા સંબંધો એક બાજુ અને બાપ અને દીકરીનો સંબંધ એક બાજુ દીકરી આમ જન્મ લે ને
એટલે બાપની છાતી ફાટ ફાટ થાય. કારણ કે કદાચ દીકરો મા બાપને ભૂલે પણ દીકરી કોઈ દાડો બાપને ભૂલતી અને દીકરી કુળમાં અવતરિત થાય એટલે મહાપુરુષો એમ કહ્યું છે કે એ દીકરી માની પણ ગરજ થાય. એ દીકરી તરીકે તો જન્મી હોય પણ જરૂર પડે ત્યારે બાપની માં બનતા દીકરીને વાર લાગતી. અને આવી દીકરીઓ ચાર દીકરીઓ આજે એમના પિતાજીને યાદ કરે. કે જોને મનીષા બેન, આ વૈશાલી બેન, આ ધરતી બેન અને ચેતના બેન, કરતા મહેન્દ્ર ભાઈ ને યાદ. અને પિતાજી અમારા રે આમ દૂર દિશામાં આમ નજર મારી અને કોકરને કહેતા હોય, એવા ઓલિયા તમે ઉત્તર દિશાએ જાજો, વા ઓલિયા ઉત્તર દિશાએ જાજો. સંદેશો મારા પિતા ત્રણો રે લાવજો. અને સંદેશો મારો પિતાને કેવડાવજો, માહોલિયા ઉત્તર દિશાએ જાજો. નથી રે મને એકલા ગયા છો, અણધારા જોને દુઃખ દઈ ગયા છો. અને પિતાએ મારે હવે કોનો યાદ આવે, પિતાજી મારે હવે કોનો યાદ આવે. બાહોલિયા ઉત્તર દિશાએ જાજો, બાહોલિયા ઉત્તર દિશાએ જાજો. સંદેશો પિતાજીને જઈ દેજો, એ તમારી દીકરીઓની ખબર લેજો, તમારી દીકરીઓની ખબર લેજો. ઉત્તર દિશાએ અને એ જમૈયો જે દીકરાની જેમ રહ્યા હોય. હે સુરેશભાઈ, મેહુલ કુમાર અને હરેશ કુમાર એ કરતા સસરાજીને યાદ. એ સસરાજી અમારા પિતાની તોલે અને પિતા જેવો પ્રેમ જોને અમને એ આપનાર મૂકી અમને ક્યાં ગયા રે. એ જો મારી તમારા તમને કરતા કુંભયા, એમના આંખે આંસુ હોડાની માછી દેર કરતા તમને યાદ.
અને ચેતન ભાઈ રડતાયા સુખની મોટી મને ક્યાં ગયા રે અને ભત્રીજા તમારા करता तो बने भक्ति गया सासू ससुरा तुम्हारा છેલ્લે મેં કહ્યું ને કે રોવું એટલું રોઈ લેજો અને હવે ના રોતા. આ તો હું આ બધું ગાતો નથી, પણ તમારી ભાવનાઓનો માન આપી. કારણ કે સંતોને તો અમારા ગુરુએ અમને સમજાયું કે ભાઈ આ કાયા તો આજ ને કાલ 5 વર્ષે પડવાની છે, 50 પડવાની છે, 80 પડવાની છે, કાયમ રહેવાની. પણ દરેકની લાગણીઓનો માન આપી જે લાગણીઓ કાઢી નાખો નવ ગુરુ મહારાજને યાદ કરો. આજે આ ખોડીદાસ સત્સંગ મંડળ વિરોચનનગર થી પરમ પૂજ્ય ભરત બાપા ગુરુભાઈઓ સાથે આ મહેન્દ્રભાઈના આત્માને શાંતિ મળે, એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરે, એના માટે અહીં આવ્યા છે. અને સંતો મળીને હો આજ ખોડીદાસ સત્સંગ મંડળ અને ભરત બાપા કરતા ગુરુના ચરણ ને અને ગુરુજી અમારા એ તમે નો ધારાના એ આધાર એ ભોજલ મારા એ પ્રાણ તણો આધાર અને ખોડીદાસ મારા આ ખલકમાં એ ખેલનાર અને ત્રિકામ તમે છો મારા તાર એ હા એ ગુરુ મહારાજ આ જીવ તમારી પાસે જે આવ્યો, આ જીવને તમારી પાસે રાખજો
એ તમ ચરણ માય પના આવજો અને એને સુખ એને શાંતિ સદગતિ એ ગુરુ મારાયા. અને અમારી એકલાની ફરજમાં નહીં આવતું. આમ જરા બે હાથ ઉપર કરો બધા અને કો પરમાત્માને અને આ વાણી વસતી આ સગા કુટુંબી અને કરતા પ્રભુને આ જીવન અપનાવજો એ મહારાજ. એવા દાસ રે અલખની એ વિનતી હા બળજો રે. એ વાડી અનાવસતી કરતી એ પ્રભુ ઉગારજો તમે રાખજો એ જીવન તારજો એ શરણ રાખજો એ ભજ મન સફળ હોવે રે સબતા हे भज मन सफल हो मेरे सबका श्री राम जय राम अने रघुपति राघव राजा राम अने रघुपति राघव राजा राम पति तपा वन सीतारा पति तपा वन सीतारा अने ईश्वर अल्लाह तेरो नाम ईश्वर अल्लाह तेरो नाम ऐ सबको सन्मति दे भगवान. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. मत करता जइए घर दादा करता जइए घर दादा लेता जइए मत राते नहीं तेरा दिवस सभी नगद जो जीता रहा. बोलो श्री राम जय राम जय जय राम. बोलो श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. છેલ્લે પરમાત્મા ચરણમાં એક પ્રાર્થના કરી અને પછી આપણે ભરત બાપાને સાંભળીશું. કારણ કે તત્વની જે વાત છે મેં મારી મર્યાદામાં રહીને વાત કરી. જે તત્વની વાત છે ગુરુ તત્વની જે વાત છે એ આપણે ભરત બાપાના મોઢેથી સાંભળવાની. પણ આ જીવને આ તો બધા ભેગા થયા ને મને એમ થાય લાભ લઈ લો કે જેટલી પ્રાર્થના થાય ને એટલી કરાવી દઉં. કારણ કે આપણે પ્રાર્થના કરવા જ ભેગા થયા છીએ. ગાવા વગાડવા ભેગા નથી થયા, પ્રાર્થના કરવા ભેગા થયા. તો પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરી લઈએ અને
કારણ કે ઘણું કહેવાનું પડે. સંતો બેઠા હોય એ સમયની મર્યાદામાં એક પ્રાર્થના મારે કરાવી છે અને આપણે પ્રાર્થના કરી પરમાત્માને એમ કહેવાનું છે કે ભગવાન આ જીવન તમારી અને પ્રાર્થના કોઈ દાડો અફળ નથી જતી. મહાપુરુષોએ કહ્યું છે કે કરેલી પ્રાર્થના લે ભાઈ માઈક વાળા ભાઈ થોડો અવાજ આપો, થોડો બેઝ બનાવો. પ્રાર્થના કોઈ દાડો અફળ જતી નથી. એટલે હું ને તમે પ્રાર્થના કરીએ અને પછી ભરત માપાના મુખેથી ગુરુ તત્વની વાત, મૂળ તત્વની વાત એનો રસાસ્વાદ માણીએ. અમે બેઠા જ છીએ, તમે બેહો તો અમે બેઠેલા જ છીએ. બરાબર. આજે અમે પ્રાર્થના કરવા જ આવ્યા છીએ. એટલે જે સંતો આવ્યા છે દરેકનો લાભ લઈએ. તમે ઉભા થશો પછી અમે ઉભા થઈશું. અમે બેઠા છીએ. બે હાથ જોડજો અને ભાઈ થોડીક વાર 10 મિનિટ રહેવો તો પહેલા મિત્ર એક 10 મિનિટ રહેવા દો. હું જરા પ્રાર્થના કરેલો ને પછી તમે તમારે એ આપણે કરીએ. બે હાથ જોડજો દરેક જણ. અને ઘરમાં ખાસ કહું અમારા બેન દીકરીઓ અને માતાઓને કે હવે આંખમાંથી પાછું ના પાડતા હો. કારણ કે હવે જે પાડશો ને આંસુ એ ભાઈને પીવું પડશે અને બધું ખોટું પડે. આપણા લીધે જીવ દુઃખી થાય. અને કોઈ જણો જીવતા જેને તમને દુઃખી નહીં કર્યા એ મળ્યા પછી દુઃખી કરે. જેમણે જીવતા તમને કોઈ જણો આંખમાં આંસુ નહીં આવવા દીધું દીકરીઓને, મા બાપને, એ મળ્યા પછી આવવા દે ના આવવા દે. તો પ્રાર્થના કરો. અને દીકરીઓની પ્રાર્થના, કુંવાસીઓની પ્રાર્થના પરમાત્મા જલ્દી સાંભળે છે. માટે બે હાથ જોડી પરમાત્માના પ્રાર્થના કરીએ. કહે નાથ જોડી હાથ, એ નાથ જોડી હાથ પાય પ્રેમથી સૌ માગીએ. શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે, જે જીવ આવ્યો આપ પાસે ચરણમાં અપનાવજો. પરમાત્માએ આત્માને હજી શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી એ જે ગુણમાં અવતરે, વળી કર્મના યોગે કરી એ જે ગુણમાં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી એ આપની ભક્તિ કરે. આલગ 84 બંધનોને અને લક્ષમાં લઈ કાપજો. પરમાત્માએ આત્માને હજી શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સતકર્મનો દઈ આરસો. જન્મો જન્મ સત્સંગથી તીરતાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્માએ આત્માને હજી શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા એની ઉર્માન
પરમાત્મા હે આત્માને પરમાત્મા હે આત્માને પરમાત્મા હે આત્માને શાંતિ સાચી એ બોલીએ સદગુરુ સદગત આત્માનો. અને હવે આજે તત્વમાં તત્વ પડ્યું ને એ તત્વની વાત એક 10 મિનિટના વિરામમાં ચા નાસ્તો કરી લો. જો જીવની કમાણી જુઓ કે સાહેબ કોક જીવતા નહીં ખવડાવી શકતું, પણ આવા સંતોની કૃપાથી આ જીવની પાછળ આ બધું કર્મ થઈ રહ્યું છે. અને આ રતિ કર્મ સંતોએ કીધું છે, રતિ કર્મનું ભાતું બાંધીને જીવ જઈ રહ્યો છે. તો હું ને તમે એમાં સહભાગી બનીએ અને ચા નાસ્તો 5-10 મિનિટમાં પતી જાય એટલે પરમ પૂજ્ય ભરત બાપાના મુખેથી ગુરુ વચનોનો આશીર્વાદ માણીએ. બોલો સદગુરુ દેવનો.